કોઈ કોઈ થવા જાય છે. આની અંદર ભણી ગણીને કંઈક થવા જાય છે, પણ આ જ્ઞાનમાં થવા એવું તો છે જ નહીં. થવા ગયા નહીં, બુડી મળ્યા. આ જ્ઞાન એવું છે, આમાં થવા એવું નથી. અને થઈ જાય તો ખબર હોય નાનો માણસ થઈ જાય છે. કયામાં આવતો બેન હોય કે ભાઈ હોય, કોઈ કળી ન શકે અને થઈ જાય છે. કારણ કે થાવું નથી તે થઈ જાય છે. અને થાવા ગયા એ બુડી મળ્યા. હજી પતો આ જ્ઞાનનો મહિમા છે. શેનો છે? જ્ઞાન ગંગાનો મહિમા. હવે મોટામાં મોટો મહિમા હોય તો જ્ઞાન ગંગાનો. બે વસ્તુ છે, નાદ ગંગા અને ગજ ગંગા. આ બેયમાં ચાલે આ ગંગા, જ્ઞાન ગંગા. આમાં ન ચાલે, આમાં ચાલે એવું નથી. બેયમાં ચાલે. અને બેયમાં જો હરખું પ્રમાણ હોય તો જ ગુરુ મહિમા છે. એકમાં છે ને એકમાં નથી એવું નથી. હવે દાખલા તરીકે આપણે વ્યવહારમાં ક્યાંય હરખા ન રહેતા હોય તો હાલ એવું છે. તો ગજની અંદર આપણું બોલેલું આપણે ન પાડતા હોઈએ તો થવા એવું છે? નથી થવા એવું. ખબર નથી કોકને હું બોલ્યો થો ગુરુ શ્રી. વાણીઓ હારી બોલે, પણ એને પૂછો ગુરુ શ્રી હું બોલ્યો થો તો ખબર નથી. એમ આ નાચની અંદર કોઈ વ્યવહાર કર્યા હોય તો કે તારે વાંધો છે નો છે ભાઈ, તે કીધું મારી પાસે માગે, પણ માગે તો આપવા પડે ને. તો ગુરુ મહારાજ તો બે વસ્તુ સમજાવે છે. બે વસ્તુ સમજાવે છે કે વાંધો ન પડે. અને એ ગુરુમુખી હોય એ જ સમજી શકે, અંદર સમજી શકતા નથી. કારણ કે ગુરુમુખ કેમ કહેવાય? ગુરુમુખ કારણ કે એને તો ઘણા સમજેલા હોય એની પાસે, પણ ગુરુમુખ કેમ કીધું? કારણ કે ગુરુ અને શિષ્ય એક થઈ જાય અને ગુરુ શિષ્ય કહેવાય. સમન લાગી ગયો ગુરુ અને શિષ્ય, ગુરુ અને શિષ્ય. આ કોઈને ઉખેડે ઉખડે એવો સમન નથી. આને ગુરુ શિષ્ય કહેવાય. અને વધારે કહો તો આ ગુરુ મહારાજનું સડી ગયું, અને સડી ગયો એમાં બીજું બોલાય નહીં તો ગુરુ મહારાજ લજવાય. બરોબર? ખરેખર ઈ કામ કરવાનું નથી. તો આપણને તો પૂછે, કદાચ કોઈ બી પૂછે કે ગુરુ મહારાજે શું આપ્યું તમને, તો આપણે કહેવાની બારી છે કઈ? હોય જ. શું આપ્યું એમ કે એટલે તો હોય જ ને આપણી પાસે. ન હોય? મને જ્ઞાન આપ્યું ભાઈ, હું આપ્યું કે નથી બોલાય એવું છે? બોલાય એવું જ હોય. મને ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે, તને હું આપ્યું તો ઈ કે કઈ કહેવાય એવું નથી. એટલે બોલો, આવા વાંધા પડે છે ગુરુ ઘણે ઠેકાણે. ક્યાં વાંધો પડે? જ્ઞાનમાં. ઓલા પાસે જ્ઞાન છે ને ઓલાને જ્ઞાન મળ્યું નથી, તો વાંધો કેટલો હોય? બોલે બીજો નહીં, ભીમો કે ભગવાન શારતો ને વાંધે આંખું મળે નહીં કામ, વાંધો કેટલો હોય? એટલો જ વધારે. જેને એ જ્ઞાન મળ્યું છે એ જાણે છે, અને જાણી શકતા નથી. આત્મ જ્ઞાન કેવું? આત્મ જ્ઞાન. એમ જ કીધું તું કોણ છે. આમાં શાસ્ત્રો કોઈ દે વાંચી 4 વેદ, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો કદાચ કઠસ્થ કરી લ્યો
તો કોઈ કે તું કોણ છો એમ કે ખરું કોઈ? હંધાય શાસ્ત્રો મોઢે કીધું તો કોઈ શાસ્ત્રે કીધું તું કોણ છો? આને આત્મ જ્ઞાન કીધું. આત્મ એટલે તું કોણ છો? આ ગુરુ મહારાજ કામ કરે. આ જ્ઞાન જેને મળ્યું છે અને એ જ્ઞાનમાં જે ભરપૂર છે એને કાંઈ પણ કોઈનું જોવું પણ રહેતું નથી. એને કોઈ વાણી શીખવા પણ રહેતું નથી. વાણી પાણીનો પાર છે તો રાગ શીખવા દો તો પાર આવે એવું છે. રાગ રાગણીનો પણ સમજાય જાય જીવનમાં તો વાત ન્યા પૂરી થઈ જાય છે. આપણે હું સમજણ છે જીવનમાં સમજણ લેવાની એવું છે. ગાવું તો ઠીક છે, બોલવું ઠીક છે, પણ જીવનમાં સમજણ લેવાની છે. હવે આ મન નો સમજે તો હું કરી લઉં? આ સમજણ કોણ લેવા ગયું હતું? મન. તો કોને સમજાયું છે? વાતો કોની હારી કરી છે? મન હારી. હવે એ મન યાદ નથી રહેતું. મન એમ કે છે યાદ નથી રહેતું. કોઈ કે પાઠો માર્યો ક્યારે દીધી હોય તો ભૂલી જાય. ક્યારે આ ભૂલી જાય છે. આ મન. હવે ઈ ગુરુ મહારાજ નું કેટલું થાય કહો? અને આ હંધાયમાં હોય ને તો એ મનની ભૂલ છે. આ દેહમાં કોઈની ભૂલ જ નથી. આ એક મન ભૂલો પડી ગયું છે અને હાંજે ફેરવે છે. સટોડે ચડાવી દીધા. અહીંયા હારું ને અહીંયા હારું ને અહીંયા હારું. મન અને કલ્પના મન કરે. આશા તૃષ્ણા મનમાં ભરી છે. હું બધું મનમાં જ ભર્યું. હવે ઈ પછી સટોડે ચડાવે કે આ મંદિરે જા, આ ગુરુ પાસે જા, આ ગુરુ કે ગુરુ હું કઈ ભરોટા મટી છે. અત્યારે તો છે પેલા નહીં હોય, અત્યારે ઘરે ઘરે છે. એટલે કદાચ ભરોટું ભરવું હોય, ત્યાં ભર્યું હોય તો ભરાઈ જાય. પણ ગુરુ એટલે શું? ગુ ગુ અને રૂ કેટલો ફરક આવે? ગુ એટલે અજ્ઞાન, રૂ કહેતા પ્રકાશ થાય. હવે જે પ્રકાશિત આ હૃદયમાં પ્રકાશ કરે ઈ ગુરુ. ગુરુ કેવો હોય? પ્રકાશિત હોય. અને આમાં હૃદયમાં પ્રકાશિત કરતી. હંધાયમાં એનો પ્રકાશ પાડી. એક દીવો હોય, દીવામાં લે અગ્નિ મૂકો છે, 1000 મણની ગંજી હળગી જાય કે દીવા મોસું થયું. એમ આ નિજ નામની જ્યોતિ જલતી હે, હંધાયમાં જલતી કરી દે. આ જ્યોતિ ઘર ઘરની અંદર જ્યોતિ જલતી કરી. હવે જ્યોતિને અંજવાળા જોજો છે. અંજવાળું હોય ને જોવા જાવ તો કળાય ને, અંધારામાં કળાય. આપણા ઘરની અંદર હંધું છે, લાઈટ છે હંધું, પણ એમને અંધારે આંટા મારો તો હવે દીવો પ્રગટાવો તો તરત અંધોળું પડે ને. સાપ લગેલા ડબ્બો તો અંધોળું પડે ને, તો અંધારું ઉભું રહે. તો ગુરુ મહારાજે એક લગરા કર શણગારી અને અડાડી દીધી અને આ નિજ નામની જ્યોતિ જલતી કરી દીધી. એને ક્યારેય પણ અંધારું આવવાનું નથી. જેનામાં પ્રગટ થઈ ગઈ શું છે? આ જ્યોતિની વાત છે. હવે જ્યોતિ ક્યારે પ્રગટ થાય? આમાં ઈ જ્યોતિ આમાં પ્રગટ ક્યારે થાય? આ વાત કરે થાય તો સંતોને કેટલી કાટી એની માથે પડી જાય. કાટી કરવી પડી છે? કાંઈ નહીં, સહેજ વાત. કાટી તો સહેજ નહીં. કાટી કરવા પણ રહેતું જ નથી. ગુરુ મહારાજ રહેવા દેતા જ નથી. કારણ કે આ 5 તત્વ 3 ગુણ અને પછી જ પ્રકૃતિનું છે આ બનેલું. શું છે ભાઈ? આહંદ એનું કોઈ જુદું છે? આહંદ એમાં જ બેઠા છે. પણ આ 3 ગુણથી પણ લઈ જાય છે. કોણ લઈ જાય? ત્યાં પાપ કે પુણ્ય નથી. પાપ કે પુણ્ય કાંઈ નથી. કોઈ એને જાપ કહેતો હોય, અજંપા કહેતો હોય, જે કહેતો હોય, જાપ અજંપા કહેતો હોય, પણ ત્યાં કાંઈ છે નહીં. શું કરો તમે? આ જ્યોતિ નિજ નામની
કારણ કે જ્ઞાન કરો પ્રકાશ જ છે. ગુણાતીત બેન બોલ્યા ગણ્યા 3 વખત ગુણાતીત. અતીત પદ છે. કેવું છે? ગુણાતીત. પણ ગુણ આવે ગુરુ મહારાજનો તારે થાય ને, સડે તારે થાય ને, ગુણ આપણો બદલાય તારે થાય ને. હવે આપણો ગુણ ફર્યો 3 ગુણમાં, 3 ગુણથી આ બંધારણ છે. આપણું ગુણ ફેરવામાં કે આ 3 ગુણથી બનેલી છે આ વસ્તુ. તો આપણો ગુણ ફેરવવાનો છે, અને ગુણ ન ફરે તો ગુરુ કરે શું થાય? વિચાર ન ફરે, વિવેક ન આવે તો આ વર્તન હોય તો શું થાય? આને ઓળખત નથી. ભૂત ભવિષ્ય ને વર્તમાન. તું અત્યારે બેઠો ને કીધું તું કોણ છો તો ખબર તો નથી, તો શું કરવાનું? હવે આ 3 ગુણ, 5 તત્વ 3 ગુણ ને 25 પદ પૂરતી આ ગુણની સર્જન કરેલું છે, ગુણે કરી. હવે ઈ ગુણ ઈશ્વરમય કરવાનું છે, ત્યાં ઈશ્વરમાં ભેળવી દેવાનો ગુણને છે. તો જાગ્યા વન્યા ગુણ ત્યાં ભળે ખરું? સત્વ ગુણ જગાડવાનું કામ કરે સંતો.